સમગ્ર રાજ્યમાં ગઈકાલથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બોટાદમાં ધોરણ 12ની દિવ્યાંગ વિદ્યાર્થીની માટે ખાસ પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે। વિદ્યાર્થીનીને સારી સુવિધા મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગે આ એક વિદ્યાર્થીની માટે પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરી છે। સાથે જ આ પરીક્ષા કેન્દ્ર પર 5 પોલીસ કર્મચારી અને સુપરવાઇઝર સહિત 10 કર્મચારીને પણ જવાબદારી સોંપવામાં આવી છે। એકમાત્ર વિદ્યાર્થીની માટે પરીક્ષા કેન્દ્રની ફાળવણી થતા વિદ્યાર્થીની પણ ખુશ છે। વિદ્યાર્થીનીએ મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી છે। ખાનગી વિદ્યાર્થી છે એના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે। એ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થી છે એના માટે એને વિશેષ સવલતો મળી રહે તે માટે બોર્ડ દ્વારા ખાનગી વિદ્યાર્થી માટે અલગ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે છે અને એટલા માટે સાંદીપની માધ્યમિક શાળા બોટાદ ખાતે આ એક જ વિદ્યાર્થી હોય એના માટેની અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। 12મા ધોરણમાં અહીંયા તમે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યા છો? હું એક। વ્યવસ્થા કેવી છે અહીંયા પરીક્ષા માટેની? સારી હ। આજે પેલું જ પેપર છે? હા। કયું પેપર હતું આજે? એટલે આજ છે ને ભૂગોળ હતું। કેવું પેપર ગયું આજે? સારું ગયું। તમે એક જ પરીક્ષા કેન્દ્રમાં હતા, આમ તમને કેવું લાગ્યું? આમ સરકારે જે વ્યવસ્થા કરી એક માટે શું કહેશો? સારું લાગ્યું મને।